ધોરણ 8ની અંદર આપણે 7મું પાઠ ચલાવી રહ્યા હતા હાર કી જીત, જેમાં આપણે બે ભાગમાં ભણી ચૂક્યા હતા. એક ભાગમાં કહાની અને બીજા ભાગમાં આપણે થોડો પાઠ ચલાવ્યો હતો. હવે એના પછીનો એમ કે આગળનો અભ્યાસક્રમ આગળ આવશે કે ત્રીજા વિડીયોમાં આપણે આજે જોઈશું. તો જોઈએ કે આપણે કેટલા આવ્યા હતા. તો કે પાના નંબર 39 ઉપર આવ્યા હતા. આપણે છેલ્લો ફકરો આવ્યા હતા. છેલ્લે ખડકસિંહ કહે છે કે બાબાજી, ખડકસિંહ આખા વિસ્તારમાં કે બાબા ભારતીના ઘોડાના બહુ બધા વખાણ થતા હોય છે. તો બાબા ભારતીનો ઘોડો હતો જો કે આખા વિસ્તારમાં એમના જેવો ઘોડો બીજો કોઈની પાસે નહોતો. તો આ વાત ધીરે ધીરે ખડકસિંહને ખબર પડે છે અને ખડકસિંહને થાય છે કે મારે પણ બાબા ભારતીનો ઘોડો જોવો છે. તો એ પણ ઘોડો જોવા માટે થઈને બાબા ભારતીની પાસે જાય છે અને નમસ્કાર કરીને બેસી જાય છે અને કહે છે કે હું તમારો ઘોડો જોવા આવ્યો છું. એટલે બાબા ભારતી કહે છે, સ્વાભાવિક હતા કે એ પણ માણસ હતા, એટલે કોઈ પણ વસ્તુના વખાણ કરે તો માણસ ખુશ થાય. એવી રીતે બાબા ભારતીના ઘોડાના વખાણ ખડકસિંહે કર્યા એટલે બાબા ભારતી ખુશ થઈ જાય છે અને ખુશ થઈને એ ખડકસિંહને ઘોડો બતાવે છે. ખડકસિંહ ઘોડો જોઈને ચકિત થઈ જાય છે કે મેં હજારો ઘોડા જોયા, પણ કારણ કે ડાકુને ઘોડાનો શોખ હોય અને ડાકુ ઘોડા ઉપર જ સવારી કરતા હોય છે. એટલે કે મેં હજારો ઘોડા જોયા પણ આજ સુધી આના જેવો ઘોડો ક્યાંય જોયો નહીં. એટલે હવે એને ઈર્ષા થવા લાગી, એને જલન થવા લાગી કે આવો સાધુ સંતને આવા ઘોડાની શી જરૂર છે? આવો ઘોડો તો એક ડાકુની પાસે જ હોવો જોઈએ, તો મારે આ ઘોડો જોઈએ. એટલે બાબા ભારતીને કહે છે કે ઘોડો તો સુંદર છે, બધી રીતે છે, પણ જ્યાં સુધી એની ચાલ ન જોઈ ત્યાં સુધી કંઈ જોયું કહેવાય નહીં. એટલે બાબા ભારતી ઘોડાને બહાર લઈ જાય છે અને એના પર બેસીને સવારી કરે છે. ઘોડો વાયુ વેગે દોડે છે. આ જોઈને ખડકસિંહને થયું કે ના, હવે આ ઘોડો મારે જોઈએ એટલે જોઈએ. એટલે જતા જતા એ બાબા ભારતીને કહેતો જાય છે કે તમારો આ ઘોડો હું તમારી પાસે રહેવા દઈશ નહીં. મતલબ કે ગમે ત્યારે તમારી પાસેથી આ ઘોડો છીનવીને લઈ જઈશ. આપણે એટલા સુધી જોયું હતું. હવે જોઈએ આગળ. બાબા ભારતી ડર. સ્વાભાવિક છે કે કોઈ પોતાની પ્રિય વસ્તુ હોય અને કોઈ કે હું તારી આ પ્રિય વસ્તુ છીનવીને લઈ જઈશ તો કોઈ પણ વ્યક્તિ ડરી જાય છે. કોઈ માને પોતાનું સંતાન વધારે વાલું હોય, કોઈ માતાને કે હું તારું સંતાન છીનવીને લઈ જઈશ તો એ માં કેટલી ડરી જાય. એવી જ રીતે બાબા ભારતીને પણ એમનો ઘોડો એ સંતાન બરાબર વાલો હતો. એટલે બાબા ભારતી હવે ડરી જાય છે કે ખડકસિંહ મારો ઘોડો લઈ જશે તો હું ઘોડા વગર કઈ રીતે જીવીશ. એ બહુ ડરી જાય છે. અબ ઉन्हें रात को नींद ना आती. હવે એમને રાત્રે ઊંઘ નથી આવતી કે એમને ડર હતો કે ક્યાં હું સૂઈ જઈશ અને ખડકસિંહ આવીને અંધારામાં મારો ઘોડો લઈને જતો રહેશે. તો એ દિવસે તો જાગતા જ હતા પણ રાતે પણ હવે એમને ઊંઘ આવતી ન હતી. સારી રાત અસ્તબલ की रखवाली में कटने लगी. આખી રાત હવે અસ્તબલ એટલે કે તબેલાની રખવાળી કરવામાં જ જાય છે. આખી રાત એ તબેલાની એમ કે રખવાળી જ કરે છે, મતલબ કે ઘોડાની રખવાળી કરે છે કે હવે એમ કે ઘોડા વગર તો હું એમ કે કઈ રીતે જીવી શકું. એમને ડર હતો કે ક્યાંક ખડકસિંહ રાતે આવીને ઘોડો લઈ જાય તો. એટલે સતત ઘોડાની રખવાળી કરે છે. પ્રતિક્ષણ ખડકસિંહ કા ડર લગા રહેતા. પ્રતિક્ષણ દરેક ક્ષણે એક એક પલે એમને ખડકસિંહનો ડર હતો કે હાલ ખડકસિંહ આવશે ને મારો ઘોડો લઈ જશે, હાલ ખડકસિંહ આવશે ને મારો ઘોડો લઈ જશે. એવો એક એક ક્ષણ એમને ડર લાગતો હતો. પરંતુ કઈ મહિને બીત ગયે ઓર વહ ન આયા. પરંતુ બાબા ભારતી રોજ ઘોડાની રખવાળી કરતા ધીરે ધીરે ખાસા મહિના વીતી ગયા. ઘણા બધા મહિના વીતી જાય છે પરંતુ ખડકસિંહ આવતો નથી. એટલે બાબા ભારતીનો ડર પણ ધીરે ધીરે ઓછો થતો જાય છે. એમને થાય છે કે હવે ખડકસિંહ આવશે નહીં. યહાં તક કે બાબા ભારતી કુછ અસાવધાન. હવે બાબા ભારતી અસાવધાન થઈ ગયા. એમને ડર જતો રહ્યો કે હવે ખડકસિંહ આવશે નહીં, મારો ઘોડો લઈ જશે નહીં. એટલે અસાવધાન થઈ જાય છે. સંધ્યા કા સમય. હવે બાબા ભારતીનો રોજનો ટાઈમ છે કે સંધ્યાના સમયે તેઓ ઘોડા પર બેસીને સવારી કરતા હોય છે. તો
હવે સંધ્યાનો સમય થાય છે। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। बाबा भारती सुल्तान की पीठ पर बेसीने હવે રોજની ટેવ મુજબ 8-10 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે કે 8-10 કિલોમીટર એ ઘોડાની પીઠ ઉપર બેસીને જાય છે। હવે રોજની ટેવ મુજબ બાબા ભારતી ઘોડાની પીઠ ઉપર બેસીને જાય છે। इस समय उनकी आंखों में चमक थी। જ્યારે તે ઘોડા પર સવારી કરતા હોય ને એટલે એટલા ખુશ હોય છે કે એમની આંખોમાં ચમક દેખાતી હોય છે કે જાણે ખુશી જ એમના ચહેરા ઉપર છલકી રહી હોય છે। એમની આંખોમાં એટલી જોરદાર ચમક દેખાતી હોય છે। મુખ પર પ્રસન્નતા, ચહેરો પણ આમ ખીલો ખીલો હોય છે કે જાણે કેટલી બધી ખુશી એમને પ્રાપ્ત થઈ છે। એટલે મોઢા પર પણ આમ ખુશી દેખાતી હોય છે। કભી ઘોડે કે શરીર को देखते, कभी उसके रंग। થોડી થોડી વાર ઘોડાના શરીરને જોઈ કે મારો ઘોડો કેટલો સુંદર છે, તો થોડી થોડી વાર ઘોડાના રંગને જોતા હોય છે કે મારા ઘોડાનો રંગ કેટલો સુંદર છે, મારો ઘોડો કેટલો સુંદર દેખાય છે। એના જેવો બીજો કોઈનો ઘોડો નહીં, સતત બસ ઘોડાને જોયા કરતા હોય છે। और वह मन में फूले न समाते। फूले न समाते, फूले न समाते નો મતલબ થાય અતિ પ્રસન્ન હોना। मुहावरा, फूला न समाना, अति प्रसन्न होना। बाबा भारती घोड़ाने જોઈને બહુ ખુશ થાય છે, બહુ પ્રસન્ન થઈ જાય છે। सहसा एक और से आवाज, सहसा अचानक, एकाएक। एकाएक, अचानक, अचानक एक बाजू की आवाज संभळाई। ओ बाबा इस कंगले की सुनते जाओ। कंगला, कंगला मतलब के गरीब, कंगाल भी थाय, गरीब भी थाय, निर्धन पण थाय। तो શું અવાજ આવે છે કે બાબા આ ગરીબ વ્યક્તિની સાંભળતા જાઓ, એવો બાબા ભારતીને અવાજ, ઘોડા પર સવારી કરી રહ્યા હોય છે ત્યાં બાબા ભારતીને અવાજ સંભળાય છે કે આ ગરીબની સાંભળતા જાઓ। અવાજ में करुणा थी। करुणा मतलब के दया, એ વ્યક્તિના અવાજમાં દયા। એના અવાજમાં દયા હતી। બાબાને ઘોડા को रोक लिया। હવે ગરીબ વ્યક્તિને કંઈક તકલીફ છે એવું બાબા ભારતીને લાગ્યું, એના અવાજમાં દયા હતી એટલે બાબા ભારતીએ તરત એની મદદ કરવા માટે થઈને ઘોડાને ઊભો રાખે છે। एक अपाहिज, अपाहिज मतलब के विकलांग। बाबा भारतीए जोયું कि एक अपाहिज वृक्ष की छाया में पड़ा करा रहा है। बाबा भारतीए जोયું कि एक विकलांग, विकलांग એટલે કે શરીરે હાથે પગે આમ લૂલો લંગડો હોય ને કહેવાય વિકલાંગ, તો એક અપાહિજ વ્યક્તિ વૃક્ષની છાયામાં પડેલો એ બીમારીનો મારો મોઢામાંથી અવાજ કાઢી રહ્યો હતો, એટલે કે આમ થથરી રહ્યો હતો, ધ્રુજી રહ્યો હતો। ધ્રુજારીના કારણે એના મોઢામાંથી અવાજ નીકળી રહ્યો હતો। बोले क्यों, तुम्हें क्या कष्ट है? बोल्यो कि भाई बाबा भारती पासे जईने पूछे छे कि शुं तने कोई तकलीफ थई छे, हूँ तारी कोई मदद करी शकूं, एम जईने पूछे छे। अपाहिज ने हाथ जोड़कर कहा, बाबा मैं दुखियारा, मुझ पर दया करो। अपाहिजे बे हाथ जोड़ीने बाबा भारती ने कह्युं, बाबाजी हूँ बहु दुखियारो छुं, बहु दुखी व्यक्ति छुं, मारा पर दया करो, मारी मदद करो। मारी मदद करनारू कोई નથી, હું એકલો જ છું કે મારું કોઈ આગળ પાછળ પણ નથી, હું બહુ દુઃખી છું, તો એ બાબાજી મારી મદદ
રામાવાલા એક ગામનું નામ છે. તો એ અપાહિજ બાબા ભારતીને કહે છે કે રામાવાલા ગામ અહીંથી 3 કિલોમીટરની દૂરી પર છે. મુझे वहीं जाना है. મારે રામાવાલા ગામમાં જવું છે, પણ હું અપાહિજ હું બીમાર છું, કઈ રીતે જઈ શકું? તો એ બાબાજી મારી તમે મદદ કરો. ઘોડે પર ચડાવો, પરમાત્મા ભલા કરે. પછી શું કહે છે કે હે બાબાજી મારી મદદ કરો, મને તમારા ઘોડા પર ચડાવી લો અને મને રામાવાલા સુધી પહોંચાડી દો. ભગવાન તમારું ભલું કરશે. વહ તુમ્હારા કોણ હે? વહ તુમ્હારા કોણ હે? પછી બાબા ભારતીને પ્રશ્ન થાય છે કે એને રામાવાલા જવું છે તો શા માટે જવું છે? ત્યાં એનું કોણ રહે છે? એટલે બાબા ભારતીએ એને પૂછ્યું કે રામાવાલા ગામમાં તારું કોણ રહે છે? કોની પાસે તારે જવું છે? दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उनका सौतेला भाई. रामावाला गामમાં દુર્ગાદત્ત વૈદ્ય નામનો માણસ છે, જે વૈદ્ય છે, જે બધાને બીમારીમાં દવા કરે છે. તો કે તમે દુર્ગાદત્ત વૈદ્યનું નામ તો રામાવાલા ગામમાં સાંભળ્યું જ હશે. હું એનો સૌતેલો ભાઈ છું. સૌતેલો ભાઈનો મતલબ થાય કે એક માતાના બંને જુદી જુદી માતાના સંતાન હોય એને કહેવાય. એક પત્ની મૃત્યુ પામી હોય એનું સંતાન હોય ને પછી બીજી પત્ની કરી હોય એનું સંતાન હોય. બંને ભાઈઓ વચ્ચેનો જે સંબંધ હોય એને સૌતેલા ભાઈનો સંબંધ કહેવાય છે. તો કે રામાવાલા ગામમાં જે દુર્ગાદત્ત વૈદ્ય નામના જે વૈદ્ય રહે છે એ મારા સૌતેલા ભાઈ છે અને મારે એમની પાસે મારી દવા કરાવવા માટે જવું છે. બાબા ભારતી ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बिठा दिया. હવે બાબા ભારતી શું કરે છે? પોતે ઘોડા પરથી ઉતરીને પેલા અપાહિજને ઘોડા પર બેસાડે છે. કેમ કે બાબા ભારતી બહુ દયાળુ હતા, એ સાધુ સંત હતા, એમને બહુ દયા આવે છે. એ વ્યક્તિને રામાવાલા મૂકવા જવાની એ વાત કરે છે એટલે પોતે ઘોડા પરથી ઉતરીને પેલા ગરીબ વ્યક્તિને ઘોડા પર બેસાડી દે છે. और स्वयं उसकी लगाम पकड़कर धीरे धीरे चलने लगे. लगाम मतलब के बाद मतलब જે ઘોડાની દોરી પકડીને જે ચલાવવામાં આવે છે એને લગામ કહેવામાં આવે છે. તો બાબા ભારતી પોતે નીચે ઉતરીને પેલા વ્યક્તિને ઘોડા પર બેસાડીને પોતે ઘોડાની લગામ પકડીને ચાલીને એને 3 કિલોમીટરની દૂરી પર એક ગામમાં મૂકવા માટે જવા નીકળે છે. ધીરે ધીરે ચલાવે છે કે જેથી એ બીમાર વ્યક્તિને તકલીફ ન થાય. सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई. अचानक જ એમના હાથમાં એક ઝટકો વાગ્યો. ઘોડા લગામ પકડીને આગળ ચાલતા હતા, ઘોડો એમની પાછળ ચાલતો હતો. તો અચાનક જ એમના હાથમાં એક ઝટકો વાગ્યો અને લગામ હાથમાંથી છૂટી જાય છે. એમને થયું કે કેમ અચાનક જ મારા હાથમાંથી લગામ છૂટી ગઈ, કઈ રીતે ઝટકો વાગ્યો? उनके आश्चर्य का ठिकाना नहीं. आश्चर्य मतलब कि नवाई लगे, चौंकी जब. तो एमने नवाई નું ठिकाणું ना રહ્યું. કેમ? जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा. જ્યારે એમને જોયું કે પેલો જે અપાહિજ વ્યક્તિ હતો સીધો બેસી નતો શકતો, સીધો ચાલી નતો શકતો, સીધો ઊભો નતો રહી શકતો, એ વ્યક્તિ ઘોડાની પીઠ ઉપર તનકર મતલબ કે કમરમાંથી ટટ્ટાર થઈને બેસીને ઘોડો દોડાવી રહ્યો હતો. ઘોડે તો દોડાए लिए जा रहा था અને પીઠ ઉપર તનકર એટલે સીધો ટટ્ટાર બેસીને ઘોડાની લગામ પકડીને ઘોડો દોડાવી રહ્યો હતો. એટલે બાબા ભારતીને બહુ નવાઈ લાગી કે જે વ્યક્તિ અત્યાર સુધી ઊભો નતો થઈ શકતો, બેસી નતો શકતો, ચાલી નતો શકતો, એ વ્યક્તિ અચાનક જ ઘોડાની લગામ પકડીને ટટ્ટાર બેસીને ઘોડો દોડાવે છે. એટલે શું એ વ્યક્તિ સાજો હતો? બાબા ભારતીને નવાઈ લાગે છે. उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई. ये समझी गया कि व्यक्ति कौन है. એટલે એમના મોઢામાંથી અચાનક ડર, વિસ્મય એટલે આશ્ચર્ય અને નિરાશા એટલે કે એમનો ઘોડો હવે ગયો. એમને નિરાશા થઈ કે હવે મારો ઘોડો ગયો, હવે મારી પાસે ક્યારે આવશે નહીં. તો એવી નિરાશા ભરી ચીખ એમના મોઢામાંથી જોરથી નીકળે છે. वह अपाहिज डाकू खड़क सी था. जोरથી બોલી ઉઠે છે કે અપંગ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ડાકુ ખડકસિંહ હતો. એને ગરીબનો વેશ ધારણ કરીને મારી પાસે ઘોડો છીનવવા માટે આવ્યો હતો. સીધા વેશમાં એ ઘોડો છીનવી નતો શકતો એટલે ગરીબનો વેશ ધારણ કરીને મારી પાસેથી ઘોડો છીનવવા આવ્યો હતો. એટલે હવે એમને બાબા ભારતીને ભય અને એકદમ આમ નિરાશા થઈ જાય છે કે હવે મારો ઘોડો ગયો, હું મારા ઘોડા વગર કઈ રીતે રહીશ. बाबा भारती
कुछ देर तक तो चुप रहे। હવે બાબા ભારતી થોડી ક્ષણ માટે તો ચૂપ રહે છે, કંઈ જ નથી બોલતા, કેમ કે અચાનક જ કોઈ વ્યક્તિનું પ્રિય વ્યક્તિની નજર સામેથી જ કોઈ વસ્તુ પ્રિય નજર સામેથી દૂર થઈ જાય તો એ વ્યક્તિને જોરદાર ઝાટકો વાગે છે. એટલે બાબા ભારતીને પણ જોરદાર ઝાટકો વાગે છે, કેમ કે એમનો ઘોડો એમના જીવ કરતાં વધારે વાલો હતો. ઘોડો હાથમાંથી છીનવાઈ ગયો છે અને એ પણ ડાકુ ખડકસિંહ લઈ ગયો. એટલે હવે એમને એમ કે થોડી વાર તો ચૂપ થઈ જાય છે, કે બોલી શકતા નથી. इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्ला कर ये પછી એમને કઈ પશ્ચાત મતલબ કે પછી એમને પછી કઈ નક્કી કર્યું, કઈ વિચાર્યું અને વિચારીને પછી જોર લગાવીને પૂરા જોરથી ચિલ્લાઈને બોલે છે, જરા ઠહર જા. પેલો જે ઘોડો લઈને જે ખડકસિંહ ભાગી રહ્યો હતો એને જોર લગાવીને જોરથી બૂમ મારે છે કે ઊભો રહે થોડી વાર. खड़कसिंह आवाज सुनकर घोड़ा रोक गया. खड़कसिंह बाबा भारती नो अवाज सांभळीने घोड़ो रोकी दे छे. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी ये घोड़ा अपना दूंगा. घोड़ानी गर्दन पर आम प्रेमथी हाथ फेरवे छे अने कहे छे, बाबाजी आ घोड़ो तुम्हारो प्रिय घोड़ो छे, मने बहु गम्यो छे, तमे कई पण मागो परंतु हवे आ घोड़ो तमने हूँ पाछो आपीश नहीं. मगर एक बात सुनती छे. बाबा भारती शुं कहे छे, तू मारी एक बात सांभळतो जा. हूँ घोड़ानी बात नहीं करतो, तू मारी एक बात सांभळतो जा. खड़कसिंह ठहर गया. बाबा भारतीए ज्यारे एवुं कह्युं के तू मारी एक बात सांभळतो जा त्यारे खड़कसिंह ऊभो रहे छे. बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है. बाबा भारती खड़कसिंहनी पासे जईने आम एवी गुस्साभरी आंखोथी जुए छे जाणे बकरो कसाईने जुए छे. केम કે બકરો કસાઈને કેમ એમ જોવે છે? બકરાને ખબર છે કે હાલ આ કસાઈ મારું ધડથી માથું કાપી દેવાનો છે, મને મારી નાખવાનો છે. એટલે બકરાને હાથ પગ બાંધી દીધા હોય છે, કંઈ જ નથી કરી શકતો, એ મજબૂર થઈ જાય છે. એટલે એને બહુ જ ગુસ્સો આવે છે કે હું મારી જાતને બચાવી નથી શકતો. એટલે કસાઈને ગુસ્સાભરી દ્રષ્ટિથી જુએ છે, કેટલો કે આ કસાઈ ખરાબ છે, મને મારવા જઈ રહ્યો છે. એટલે એને બહુ જ ગુસ્સો આવે છે. એવી જ રીતે બાબા ભારતીનો પણ जाने जीव लई गयो होय, खड़कसिंह घोड़ो लई गयो मतलब कि जीव लई गयो होय एटलो गुस्सो बाबा भारती ने खड़कसिंह पर आवे छे. એટલે બાબા ભારતી પણ ખડકસિંહને કસાઈની જેમ જુએ છે. फिर कहा ये घोड़ा तुम्हारा हो चुका. बाबा भारती કહે છે કે તારે આ ઘોડો જ જોઈતો હતો ને, તે છીનવીને લઈ લીધો, ભલે લઈ લીધો, આ ઘોડો હવે આજથી તારો થઈ ગયો, મારે ઘોડો જોઈતો નથી, જા મેં તને ઘોડો આપી દીધો. मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा. शू कहे छे, हूँ तने आ घोड़ो पाछो मने आपवा माटे क्यारेय नहीं कहूँ, परंतु खड़कसिंह केवल एक प्रार्थना करता हूँ, उसे स्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा. शू कहे छे, परंतु खड़कसिंह तने एक प्रार्थना करवा मांगू छूं, एक विनंती करवा मांगू छूं, बस तुम्हारी आटली बात मानी लेजो. जो तू आटली बात नहीं माने तो मारू दिल फूटी जशे. मारे घोड़ो नहीं जोतो, हूँ तारी पासे घोड़ो मांगवा नहीं आव्यो के छीनववा पण नहीं आव्यो, मारे कई ज नहीं जोतुं, तू घोड़ो लई जा. बस मारे तने एक ज बात कहेवी छे अने जो तू ए मारी बात नहीं माने तो मने मारू दिल तूटी जशे, मने बहुत तकलीफ थशे. आटલું बाबा भारती एने कहे छे. तो विद्यार्थी मित्रों, આજનો આપણો આ પાઠ આપણે આટલા સુધી રાખીશું. આગળનો પાઠ આના પછીના વિડિયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.